એનો એક પ્રસંગ યાદ આવે સાહેબ. એક ગામડામાં એક દીકરી સાસરે ગઈ. દીકરી નાની હતી દાદા, અને દીકરીની માં મરી ગયેલી. બાપે પેટે પાટા બાંધીને એમ કહેવાય દીકરીને ઉછેરીને મોટી કરેલી. બાપ મટીને માં બની ગયેલો યુવાન. અને એ યુવાન જેદી એમ તો એની ઘરે દીકરીનો જન્મ થયો ને એ જેદી એમ કહેવાય દીકરીને વળાવી અને એ દીકરી હારે ગઈ. પણ સાંભળજો વાત, આ સાસુ થોડાક શૈલેષભાઈ બહુ અઘરા થોડાક મળ્યા. બસ એને એમ કે હું એક જ સાસુ છું આખા ગામમાં. દીકરીની ભૂલની રાહ, ભૂલથી જો સેજે દૂધ ઢોળાનું હોય તો પાડોશની બાઈને બોલાવે છે અમારે જો અમારા દીકરાની વહુ માં વગરની મોટી થેલી છે ને, બુદ્ધિ વગરની છે. એક તો માં વગરની એની પીડા થાય. આના બાપે કઈ શીખવાડ્યું નહીં. બાપની ટકોર લાગે, ઓલી પગે લાગે. સાસુમાં મારી ભૂલ થાય. શું કામ આવું ગામની બાઈઓને કયો? સાસુબા તમને હું પગે લાગીને કહું ભલે ઘાણીએ જોડજો, આખો દી ઘાણીએ જુતાઈ રહે, પણ મારા માવતર વિશે કઈ ન બોલો. પીડા દેવામાં સાસુ કઈ ખામી રાખતી નથી, પાછી ફરતી નથી. થોડોક સમય જાય છે, પતિ પાસેથી રજા લઈ દીકરી એમ કહે છે કે મારે એકવાર મારા બાપુજી મળવા જવું છે. હવે આપણો ભાઈ જાય છે ત્યાં નિર્ણય એવો કરીને આવેલી, બાપને કહેતી નથી પણ નિર્ણય એવો કરીને આવેલી છેલ્લી વાર બાપનું મોઢું જોઈ લઉં, બાપને મળી લઉં અને પછી પાછી વહી આવું, પછી આળખ્યું પૂરું કરી નાખું. બાપને મળવા ગઈ પણ દીકરીએ બાપને જોઈ, બાપે દીકરીને જોઈ. બેટા, હા બાપુજી. કેમ છે ત્યાં બધું? બહુ સારું છે. બાપને ખબર પડી ગઈ દીકરીમાં કાંઈક અંદર રવાયો ફરે છે એના અહીંયામાં. બેટા સાચું ન કે તારા બાપલા મને કે જે હોય. પિતાજી તમારા સોગંદ તો ન ખાઈ શકો. છેલ્લી વાર મળવા આવી છું. હું જો રિહામણે આવું તો મારા બાપનું ખોરડું લાજે, પણ જીવીએ કેવી કોઈ પરિસ્થિતિ નથી. બાપુજી તમારી દીકરીને માફ કરજો. બીજી વાર આ દીકરી તમને મોઢું નહીં દેખાય. આ મારો છેલ્લો ધક્કો. મારી સાસુ મને મેણા ટોણા મારી મારી. બાપુજી માણસ શું ને, મારી ભૂલ કેમ ન થાય? મારાથી ભૂલ થાય જ, પણ એ ભૂલને ગામમાં ગંજવવાની. અને વાત વાતમાં મારી મા ઉપર, વાત વાતમાં તમારી ઉપર. દીકરી માથે હાથ મૂકીને બાપ એટલું બોલ્યો, બેટા એનો રસ્તો છે મારી પાસે, તારે ચિંતા ન કરવાની હોય. મારા બાપ તારે થોડું મરવાનું હોય. મારી દીકરીને ન મરવા દઉં, મરે તારા દુશ્મન. તું મારા કાળજાનો કટકો છો. મારે ભાઈ નથી, તું મારી દીકરી, દીકરો જે ગણ એ બધું તું છો. અને સાંભળી લે બેટા, દીકરાને કોઈ ગામમાં બે ઠપાટ મારી હોય તો બાપ એને જાતો કરી કે દીકરી, પણ દીકરીનો કોઈ હામી શેડતી કરી હોય ને સાહેબ, ધન્યવાદ આપો એ સમયના અમુક રાજાઓને. ઘણા એમ કે તમે અત્યારે એ રાજાઓ, હા જસદણના આલા ખાચરનું નામ લઉં શૈલેષભાઈ, અમુક એક જ વારનો મુદ્દો પણ કાયમને માટે સિક્કો લાગી જતો હોય. પાણી હેડે ઉભો એક એના નજીકના કોઈ સંબંધીનો છોકરો સાહેબ દીકરીની છેડતી કરતો હતો. જસદણના આલા ખાચરને સમાચાર મળ્યા, બોલાવે છે એને કે કચેરીમાં બોલાવો. કોનો દીકરો? ફલાણા પાનો. બોલાવો તારા બાપાને. એને બોલાવ્યા, આના બાપાને લઈ આવો. એને બાપાને બોલાવીને કીધું, તમારા હાથમાં કટાર છે? કડમાં રાખો છો? કે હા. કાઢો બાર, તમારા દીકરા પાસે જાઓ. કેમ? તમારા દીકરાને છે ને એક આંખે જોવાની વધારે આદત છે. તમારા હાથે જ એની આંખ કાઢી નાખો, નહીતર હું એને મારી નાખીશ. એના બાપ પાસે આંખ કઢાવી લીધી. એ દિશે દિશામાં વાતો થઈ ગઈ કે સાહેબ એની આજુબાજુના પરિવારના છોકરાને જો આ માણસ આ દંડ દેતો હોય તો બીજાની શું હાલત થાય? પછી તાકાત છે કોઈ નહીં, કોઈ બેન દીકરી સામે કોઈ નજર કરી શકે? ભલા માણા એક જ વાર આ કરવું પડ્યું એને. આજે દીકરીનો બાપ એમ કે બેટા મારા દીકરાને કોઈ ઠપાટ મારી હોય તો જાતો કરી દો, પણ દીકરી તારું દુઃખ ન જોઈ શકું, તને મરવા ન દઉં, તું મારો કાળજાનો કટકો. મરવાનો ખબરદાર જો કોઈ વિચાર કર્યો તો
તારે થોડું મરાય બેટા, મરે તારા દુશ્મન. એનો રસ્તો પિતાજી છે બેટા, બેસતો હું આવું એમ કરીને બાપ જાય છે. દવાની એક બોટલ લાવે છે. હાલે બેટા, આ દવાની બોટલ લેતી જાય. તાર સાસુ જમવા બે ને ત્યારે રસોડામાં લે, શાકમાં અથવા એના રોટલામાં આ 2 ટીપા દવાના નાખી દે છે. આ 50 દિવસની દવા પીશે, બબે ટીપા, ધીરે ધીરે એની અંદર એના શરીરમાં અસર થશે અને 50 દિવસ પછી તારી સાસુ એવી બીમાર પડશે કે 10 દિવસમાં મરી જાય. તો ગામને તારી પર વહેમ નહીં પડે અને તારી પાસેથી કાયમનો એક કાંટો હટી જશે. જા, આને લેતી જા. પણ એક કામ કર બેટા, હવે તારી સાસુ 2 મહિના જીવવાની છે ને, 50 દિવસ આ દવા ખાય અને પછી 10 દિવસ જીવે, રહેવાની છે 2 મહિના. પણ જો મારા પેટની હોય ને તો 2 મહિનામાં તારી માં કરતા વધારે વાલ ન કરતો તને તારા બાપના સોગંદ છે. તારી સાસુને તું પ્રેમ કરજે, તારે પ્રેમ કરવાનો છે જીવે ત્યાં સુધી. શબ્દ વાપર્યો, તારી સાસુ હવે જીવે ત્યાં સુધી એને માં તુલ્ય ન ગણતો તારા પિતાના સોગંદ. દીકરી ગઈ, રોજ 2 ટીપા પાય. દીકરીએ પ્રેમ એવો વધાર્યો. સાસુ કાંઈ કે બોલે ને પણ શું બોલ્યા કરો, એમ બેસો, તમે પહેલા જમી લ્યો, મારા સમ ન જમો તો માં તમે જમી લ્યો. હા ફૂહડ સૌ જે સૌ તમે જમી લ્યો તો મારા સમ. રાતે વાળું કરી અને પરાણે એમ કે માં ઘડીક લાંબા પગ કરો, ઘડીક, અરે મૂકને તું, અરે નથી મૂકી માં, ઘડીક લાંબા પગ કરો, લાવો. પછી તું પગ કસરે કોને ન ગમે, પછી હા હોય ઢીલી પડે, હા તો કચર ઘડીક હમણાં રોજ માથું કચરી દે, માથું દબાવી દે, પગ દબાવી દે. સવારમાં વહેલા હાર પાણી ગરમ કરી દીકરીને નક્કી કર્યું મારા બાપે કીધું છે મારા કરવું જોઈએ અને રહેવાની છે મૂળ 2 મહિના, શું કામ આની સેવા ન કરું. અને સાહેબ રોજ સવારમાં વહેલા જાગી, માં ઊભા થઈ જાઓ, તમે નાહી લો, જો મેં આ દીવાન બધું તૈયાર કર્યું છે, તમે ભગવાનની આરતી કરી લ્યો, 2 માળા કરી લ્યો, ગાળું દેવી પછી બધું દેજો. સાહેબ આખી ઘરની રીત દીકરીએ ફેરવી નાખી બાપના કહેવાથી. જા દીકરી બેસવા જાય બાજુના કોઈના ઘરે તો તરત કે હમણાં તારા હાહુ આવ્યા હતા, તારા હાહુ તને 2 કટકા ગાળું દેતા હતા કે હાવ ફૂહડી જેવી છે. તા કે એ તો મારા સાસુનો સ્વભાવ એવો છે, પણ મારી માં જેવી છે. ખબરદાર કોઈ મારી સાસુ વિશે કંઈ ખરાબ બોલ્યા છો તો. ગામમાં 2 વાત મળી થવા, સાસુ ખરાબ બોલે, દીકરી કેટલો એને પ્રેમ કરે, દીકરીની વાતો મળી બધી હારી થવા. સાસુને કોકે ઠપકો દીધો, સોટી હું પીડ્યા છો, દીકરીને ભૂલવાડે એવી દીકરાની વહુ આવી છે તમારી પાસે અને દીકરીની વહુની ખોદણ કરો છો તમે. બાપુ દાદા 15 દી થયા ને, ડોશીમાં પરિવર્તન આવ્યું. સવારમાં જ્યાં દીકરી જગાડે છે, બા નાઈ લ્યો, હું મંદિરિયામાં દીવો તૈયાર કરું છું. દીકરી તારી માને માફ કર દે બેટા, દેવ જેવી દીકરી મારા ઘરમાં આવી, તું મારી એટલી પૂજા કરે છો અને હું તારી ખોદણી કરું છું. બેટા મેં તને બહુ પીડા દીધી. સાહેબ નકર સાસુના ખોળામાં દીકરીને માથું નાખવાનું હોય ને, આજ વહુના ખોળામાં માથું નાખીને હાહુ રોઈ પડી, દીકરા મને માફ કર દે બેટા, માં મને માફ કર મારો બાપ. અરે માં તને હું માફ ન કરું બીજા કોને કરું. બીજા 15 દી શૈલેષભાઈ માથે લઈ ગયા દાદા. દીકરી બાપ પાસે જાય, પિતાજી 1 મહિનાથી એને દવા પીવડાવું છું, હવે મારી પાસે 1 મહિનો છે, પણ તમને પગે લાગુ, હવે એવી કોઈ દવા આપો કે 15 દીવીની દવાને બાળી દે. હવે મારે હાહુને મરવા નથી દેવી, એ મારી માં જેવી છે. શું કહેશો બેટા? હા બાપુજી, હું તો નાની હતી ને મારી માં મરી ગઈ, પણ માનો પ્રેમ શું કહેવાય મને ખબર નહોતી. આજ મારી હાહુ મને એ મારી માનો પ્રેમ મળે છે, મને મારે મરવા નથી દેવી. ખમા મારી દીકરી, ખમા તને બેટા. હા સાચું કહું દીકરી, દુનિયામાં કોઈ એવો બાપ ન હોય કે દીકરીના ઘરમાં આગ લગાડે. મેં તને દવાની બોટલ આપીને બેટા, એ તો શક્તિની દવા હતી, પણ સાચી દવા તો મેં તને એ દીધી હતી કે તારી હાહુ જીવે, ટૂંકું જીવવાની છે, તો તું હારા વેણ બોલજે. સાચી દવા તો ઈ હતી, પણ તારા મોઢામાં મધુરતા આવીને બેટા તો હામે બધું બદલી ગયું.
શરૂઆત તો દીકરા આપણે કરવાની હોય. આપણે મીઠા થાહું ને તો દુનિયા મીઠી થાય. તારે ચિંતા કરવાની જરૂર નથી બેટા. હું તને શિખામણ દેતા ભૂલી ગયો. હારું થયું તું હાટો આવી તે મને કીધું. મારો કહેવાનો સૂર ઈ છે મીઠું બોલવું.